Hello, good morning, good afternoon, good evening, all of you dear students. Welcome you all again on our beautiful learning platform SNS Education. Okay, so students of 11 Science, આપણે લોકોએ ચેપ્ટર નંબર 3ની અંદર ઘણા બધા ટોપિકોને કમ્પ્લીટ કરી ચૂકેલા છે. ફોર એક્ઝામ્પલ તરીકે સરેરાશ ઝડપ શું છે, એવરેજ સ્પીડ, સરેરાશ વેગ શું છે, એવરેજ વેલોસિટી, અને ત્યાર પછી ઓનલાઈન લેક્ચરોની અંદર આપણે લોકોએ ત્યાર પછી એક અગત્યનો જે ટોપિક છે વિકલન, એના વિશેની માહિતીઓ પણ મેળવી ચૂકેલા છે. સો નેક્સ્ટ આજે અહીંયાથી જ આગળ કન્ટિન્યુ કરતા જવાના છે. એ બધી માહિતીઓ હવે તત્કાલીન વિશે છે. તત્કાલીન મતલબ કે ઇન્સ્ટન્ટ, રાઈટ. અધરવાઇઝ એને કોઈ વખત એવું પણ બોલવામાં આવે કે ઇન્સ્ટન્ટેનિયસ, રાઈટ. સો આ શું છે એ હવે ધીમે ધીમે સમજવાનું ચાલુ કર્યા, બિકોઝ તમે વિકલન સમજી ચૂકેલા છો. સો આ તમારા માટે હવે સમજવું ઇઝી છે. ઓકે, સો સ્ટુડન્ટ્સ કન્ટિન્યુ કરશું. આજે જે ટોપિક જોવાના છે, હા, એઝ અ 2 માર્ક તરીકે થિયરીમાં રહી શકશે, બટ સાઈડ ઉપરની વસ્તુ છે. આપણા માટે આ કન્સેપ્ટ બહુ જરૂરી છે કે જેથી આપણે હવે પછી અમુક દાખલા આવે કે અમુક ટફ MCQ આવે તો એની પણ તૈયારીઓ યોગ્ય રીતે કરી શકીએ, રાઈટ. સો કન્ટિન્યુ કરતા ગયા ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ. આપણે લોકો તૈયાર કરશું એઝ અ 2 માર્ક તરીકે જો થિયરીમાં પૂછાય તો પણ, અધરવાઇઝ એનો કન્સેપ્ટ કે આપણે લોકો જ્યારે MCQ સોલ્વ કરીએ ત્યારે બી સમજી શકીએ. ઓકે, તત્કાલીન ઝડપ બોલાશે પણ આપણે સીધું કામનો શબ્દ પકડીએ, તત્કાલીન વેગ, ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. કમ્પ્લીટ. હવે સ્ટુડન્ટ સમજો કે આ તત્કાલીન વેગ શું છે, રાઈટ. ઓકે, ફોર એક્ઝામ્પલ તરીકે સમજો કે કોઈ પદાર્થ છે એ પોતે અનિયમિત ગતિ કરી રહેલો છે. મતલબ કે ફોર એક્ઝામ્પલ જસ્ટ હું એક આઈડિયા આપું છું આ રીતે. એવું નથી જોવાનું કે આનો રસ્તો અનિયમિત છે, રાઈટ. એકચ્યુઅલી વસ્તુ શું છે સ્ટુડન્ટ્સ કે એનો જે વેગ છે એ અનિયમિત છે. હું તમને એવું કહીશું કે અત્યારે અહીંયા જ્યારે ગતિ કરે છે ત્યારે એનો વેગ 50 મીટર પર સેકન્ડ છે. પછી ધીમે ધીમે ગતિ કરતાં કરતાં અલગ અલગ બિંદુએ એની ઝડપ બદલાય છે. સિમ્પલ વસ્તુ છે કે અલગ અલગ વળાંકો આવશે, ટર્ન આવશે, તો તમારું જે વાહન છે એની ઝડપ બદલાવાની છે. તો સમજો કે આ પોઈન્ટ પાસે પર્ટિક્યુલરલી એના માટે આપણે જોઈએ તો એના માટે જે વેગ છે એ 60 મીટર પર સેકન્ડ છે. અને જનરલી આપણને સરેરાશનો મિનિંગ શું ખબર છે કે ભાઈ જેટલા બી અવલોકન છે પહેલું અને બીજું, તો એ બેનો સરવાળો ભાગ્યા 2, તો એ રીતે જે મળે એને આપણે સરેરાશ વેગ બોલીએ, કમ્પ્લીટ, એવરેજ વેલોસિટી. બટ સ્ટુડન્ટ્સ મેઇન વસ્તુ સમજો, ઇન્સ્ટન્ટેનિયસ તત્કાલીન કોને કહેવાય? તો મેં તમને એવું પૂછો કે કમ્પ્લીટલી જ્યારે ગાડી અહીંયા જ છે તો આ સમયે એનો વેગ કેટલો હશે? તો આ માહિતી આપણને આલોકો દ્વારા જે મળેલો સરેરાશ વેગ છે એ સચોટપણે આપતું નથી. થઈ શકે કે કદાચ ત્યાં ગાડી ઊભી રહી ગયેલી હોય તો વેગ 0 બી હોય, કમ્પ્લીટ છે. કદાચ ત્યાંથી બહુ જોરમાં ગાડી ગતિ કરતી હોય તો 50 અને 60 બંને કરતાં વધારે બી હોય. સો કોઈ ચોક્કસ સ્થાને કોઈ ચોક્કસ સમયે જે બી વેગ હોય એને આપણે કહીશું તત્કાલીન વેગ, કમ્પ્લીટ. સિમ્પલ વસ્તુ સમજો કે અહીંયા મેં કંઈક ચોક્કસ સ્થાન કીધું, અધરવાઇઝ હું તમને એવું કહી દઉં કે અહીંથી ગતિ ચાલુ થયેલી છે 10 વાગે, રાઈટ. અને સમજો કે વ્યક્તિ અહીંયા જ્યારે પહોંચે છે ત્યારે 10:10 AM છે. તો મેં તમને એવું પૂછ્યું કે કમ્પ્લીટલી જ્યારે ગાડી ગતિ કરે છે અને 10.2 એટલે કે 10 અને વાગીને 2 મિનિટ થયેલી છે ત્યારે એની પર્ટિક્યુલરલી સ્પીડ કેટલી છે, ત્યારે એનો વેલોસિટી કેટલી છે, તો તે જે વસ્તુ શોધવાનું આવે એનો ઉલ્લેખ થાય એઝ અ તત્કાલીન વેગ તરીકે ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. કમ્પ્લીટ હશે કે? ઓકે, સો ધ્યાન આપજો. એકચ્યુઅલી સ્ટુડન્ટ શું છે, તત્કાલીન વેગ કેમ વ્યાખ્યાયિત કરવો પડે? કારણ કે કોઈપણ ચોક્કસ સ્થાને કોઈપણ ચોક્કસ સમયે પદાર્થનો વેગ કેવો હશે અને એની દિશા કેવી હશે, રાઈટ. એટલે કે ધન લેવાનો છે કે ઋણ લેવાનો છે એની માહિતી આપણને તત્કાલીન વેગ ઉપરથી મળશે, કમ્પ્લીટ. ઓકે, સો કન્ટિન્યુ કરતા ગયા તત્કાલીન વેગ કેવી રીતે કમ્પ્લીટ કરવાનો છે. સો સ્ટુડન્ટ્સ આ જે છે માત્ર સમજવા માટે છે, રાઈટ. હવે નાની નાની વસ્તુઓ જે લખવાની છે એ પણ જોતા રહીએ. ઓકે, સો ધ્યાન આપતા જો. સરેરાશ વેગ લખતા રહેજો, વાંધો નહીં, સાથે સાથે. સો જે સરેરાશ વેગ છે એ સરેરાશ વેગ દ્વારા ચોક્કસ સ્થાન અને સમયે વેગનું મૂલ્ય અને દિશાની માહિતી મળતી નથી. અને નથી મળતું એના માટે આપણે જે શીખવું પડે એને શું કહેવાય? તત્કાલીન વેગ, રાઈટ. સો આ માટે તત્કાલીન વેગ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ઓકે, સો સિમ્પલ આ પહેલું સેન્ટેન્સ આપણું રેડી થઈ ગયું કે ભાઈ આપણે એકચ્યુઅલી કેમ આ બધી રાશિઓ ભણવી પડે છે, રાઈટ.
ઓકે, સો હવે કન્ટિન્યુ કરશું કે ભાઈ તત્કાલીન વેગ આપણે લોકો વ્યાખ્યાયિત કરવાના, પણ એકચ્યુઅલી આપણે સમજવાનું કેવી રીતે છે. સેમ જ છે. આપણે જે વેગ માટે ભણેલા છે કે સાહેબ ઉપર શું આવે તો કે સ્થાનાંતર એટલે કે અંતર અને છેદમાં આવે ટી એટલે કે શું છે સમય. તો એ રીતે જ કન્ટિન્યુ કરવાનું છે. પણ તત્કાલીન સુધી પહોંચવાનું કેવી રીતે છે હવે એને સમજતા ગયા, રાઈટ સ્ટુડન્ટ્સ. ઓકે, સો સૌથી પહેલાં આપણે શરૂઆત તો કરવી પડશે સરેરાશ ઝડપથી જ. ઓકે, સો આ તમારું લખાઈ ગયેલું હોય તો આપણે લોકોને અહીંથી ક્લિયર છે. ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ કે કોને સરેરાશ ઝડપ કહેવાય. સો સરેરાશ ઝડપ નહીં પણ આપણે વેગની ચર્ચા કરતા છે, નોટ વરી. અત્યારે સુરેખ ગતિ માટે બંને સરખું છે, વેગ અને ઝડપ. શું છે સરેરાશ ભૂલ થઈ ગઈ. ઓકે, સો કન્ટિન્યુ કરીએ. સરેરાશ. સો જે સરેરાશ વેગ છે સ્ટુડન્ટ્સ એને આપણે આવી રીતે કીધેલું એવરેજ વી અને એના માટે લખેલું ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી, રાઈટ. હવે થોપજો હું ખાલી બતાવું છું કે આપણે એવું લખેલું. તો અહીંયા સ્ટુડન્ટ્સ તમારે પહેલાં એક મુદ્દો ઉપર લખવાનો. કયો મુદ્દો લખવાનો તો કે ધ્યાન આપતા રહેજો કે જો ડેલ્ટા ટી જેટલા સમયગાળાના ફેરફારમાં લખતા રહેજો અહીંયા ઉપર, પછી આ લખવાનું છે. જો ડેલ્ટા ટી જેટલા સમયગાળાના ફેરફારની અંદર વેગમાં થયેલો ફેરફાર ડેલ્ટા વી હોય તો સરેરાશ વેગ. કમ્પ્લીટ. આ સેન્ટેન્સ લખાઈ જાય પછી લખતા જવાનું છે કે સરેરાશ વેગ એવરેજ વી બરાબર ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. અને અત્યારે જસ્ટ આને હું કહી દેવા સમીકરણ નંબર 1 આ શું છે તો કે આને સરેરાશ વેગ કહેવાશે. કમ્પ્લીટ. હવે આગળ વધતા ગયા સ્ટુડન્ટ્સ કે ઇન્સ્ટન્ટેનિયસ કેવી રીતે મળે એના માટે મેથ્સની અંદર એક સ્ટેપ છે. સો જે બી વિદ્યાર્થીઓ મેથ્સના છે લોકો આ ટોપિકને કન્ટિન્યુ કરશે. બાયોલોજીવાળા વિદ્યાર્થીઓ જસ્ટ એક્સેપ્ટ ઇટ એન્ડ કન્ટિન્યુ. ઓકે, સો તેને આપતા જો આપણે શું લખશું સમીકરણ 1માં લિમિટ અને લક્ષ બોલવામાં આવે. ગુજરાતીમાં શું બોલવામાં આવે લક્ષ. મેથેમેટિક્સના સ્ટુડન્ટ્સ એ કન્ટિન્યુ કરશો, બાયોલોજીના વિદ્યાર્થીઓ ટેન્શન લેવાની જરૂર નથી. સો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેતા. હવે બાકીના છોકરાઓને સમજાઈ દઉં કે પેલા લિમિટનો મિનિંગ શું છે, કારણ કે અત્યારે તમે લોકો સીધે સુધી મેથ્સમાં ભણી નથી દીધેલો. લિમિટ સ્ટુડન્ટ્સ એટલે કે લક્ષ છે. લક્ષનો મિનિંગ શું થાય સ્ટુડન્ટ્સ કે આપણે કોઈ પણ વસ્તુને અમુક ગાળાની અંદર એક નાનો એનો એક કહેવાય ને કે એરિયા ડિવાઈડ કરી દેશો. ફોર એક્ઝામ્પલ તરીકે સમજો આ એક સમજવા માટેની વસ્તુ છે, આ એક લાઈન છે, રાઈટ. તો એમાં અહીંયાથી ગતિની શરૂઆત થયેલી છે, અહીંયા સમય આપણે ધારી લીધો કે 0 સેકન્ડથી અહીંયા સુધી ગતિ થયેલી છે, ધારી લો કે સમય અહીંયા સુધી 10 મિનિટ છે, બરાબર. તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 આનો મિનિંગ સમજ એકચ્યુઅલી સ્ટુડન્ટ્સ કે આપણે જેમ જેમ એવું કહી શકીએ કે આ ગાળો ડિસાઇડ થયો 0 થી લઈને કાં સુધીનો 10. તો મેં એવું કેમ કે ભાઈ નહીં અહીંયા નહીં, આપણે લોકોએ માત્ર આટલા ગાળાની અંદર ચર્ચા કરવાની છે. એટલે કે ભાઈ 2 મિનિટથી લઈને 6 મિનિટની વચ્ચે જે આવે એની જ આપણે ચર્ચા કરવાની છે. તો ત્યારે એવું કહેવાય કે લિમિટ. આપણે કઈ લિમિટની અંદર ચર્ચા કરવાના છે તો કે 2 મિનિટથી લઈને કાં સુધી 6 મિનિટ સુધી. હજુ એ ગાળો નાનો કરીએ તો સમજો હજુ નજીક આવી જામ કે ભાઈ 4 મિનિટથી લઈને 5 મિનિટ. આ લોકોની વચ્ચે જે છે એની જ માહિતીને આપણે ચર્ચા કરવાના છે. તો હજુ નાનો થઈ ગયો એટલે એવું કહેવાય કે લિમિટને આપણે ધીમે ધીમે સંકુચિત કરતા ગયેલા છે. તો મેઇન સ્ટુડન્ટ્સ આપણે જે લખેલું છે એનો મિનિંગ સમજો. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુનો મિનિંગ શું થાય? ડેલ્ટા ટી એટલે સમયમાં થયેલો ફેરફાર. ડેલ્ટા ટી એટલે સમયમાં થયેલો શું છે ફેરફાર. તે સમયમાં થયેલો ફેરફાર ટેન્સ ટુ 0. સ્ટુડન્ટ્સ આનો મિનિંગ એવો થાય કે 0ની પણ 0ની નજીક નજીક. એટલે ફોર એક્ઝામ્પલ તરીકે 0.002 સેકન્ડ લખું તો સ્ટુડન્ટ્સ તમે એને 0 નહીં કહી શકો, બટ એકચ્યુઅલી નિયરલી ઇક્વલ ટુ તો 0 છે ને, કારણ કે 0.002. સો એકદમ નાનો સમય થઈ ગયો. એટલે આનો મિનિંગ શું સમજવાનો છે ધ્યાન આપજો. કશું લખવાનો નથી પણ આપણા મગજને ખબર હોવો જોઈએ કે ટેન્સ ટુ 0નો મિનિંગ એવો થશે કે 0ની પરંતુ 0ની એકદમ નજીક નજીક. એટલે એવું કહી શકું કે આ સમયનો એકદમ નાનો ફેરફાર છે. કમ્પ્લીટ. ઓકે, સો અહીંથી આપતા છો કન્ટિન્યુ કરતા મારો કટકો ખોવાઈ ગયો. ઓકે, સો ક્લિયર કરશો અહીંથી. ચલો આ બધું માત્ર સમજી મૂકજો કે આનો મિનિંગ શું થાય. બાકી ફિઝિક્સમાં લખવા માટે બધું ઇઝી છે. પછી હા, મેથ્સના સ્ટુડન્ટ્સને ડિટેલમાં ભણવું પડશે. કોલેજના શરૂઆતના પહેલા વર્ષની અંદર પણ મેથ્સમાં આ ટોપિકો આવવાના છે. કમ્પ્લીટ. ચલો સમીકરણ 1માં લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 જો લેવામાં આવે તો અહીંયા હું લખું છું, ધ્યાન આપજો બંને બાજુ. સો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એવરેજ વી. સાહેબ આ કોની લિમિટ 0 લેવાની તો કે યાદ રાખજો જે બિલોમાં છે, જે છેદમાં હોય ને એના રિલેટેડ આપણે ચર્ચાઓને ચાલુ કરવાની હોય, રાઈટ. સો અત્યારે છેદમાં ડેલ્ટા ટી છે તેની લિમિટ ટેન્સ ટુ 0 લીધેલી છે. સો અગેઇન ફરી પાછું લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 અહીંયા શું થઈ જશે તો કે ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. કમ્પ્લીટ. ઓકે, સો ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ, મેં શું કેમ છો અત્યારે આ સરેરાશ છે. સરેરાશનો મિનિંગ કે આ બે વચ્ચે આ ખાલી સમજવાનો મુદ્દો છે, બરાબર છે કે અહીંયાથી લઈને અહીંયા સુધીનાનો જે ભાગ હતો એને સરેરાશ કીધેલો. પણ આપણે એ લોકોની જે ચર્ચા છે ને સમયને એકદમ સૂક્ષ્મ ભાગમાં ગઈને મૂકી દીધી કે આપણે આટલો મોટો ડિફરન્સ નથી જોઈતો, આપણે એકદમ જીરીકમતો ડિફરન્સ જોઈતો છે. તો જે જગ્યાનો એકદમ નાનો ડિફરન્સ હોય એ પાર્ટની અંદર આપણે જે વેગ શોધશું તો ડેફિનેટલી એને એક ક્ષણનો અથવા એ સ્થાનનો આપણે વેગ કહી શકીએ. એટલે જો ચેક કરો આ સમયનો ગાળો ધીમે ધીમે નાનો થઈ ગયો, નાનોથી એકદમ 0ની કેવો લેવાનો નજીક નજીક કોઈ બી કોઈ જગ્યાએ કાઢે
તો સમજો આપણે એને આ જગ્યાએ લઈ લીધો કે એકદમ સૂક્ષ્મ સમયનો ગાળો છે, તેને પર્ટિક્યુલરલી એ સેકન્ડ કહી શકું અથવા તે સ્થાન માટેનો વેગ કહી શકું. એટલે સ્ટુડન્ટ્સ ધ્યાન રાખજો કે સમયની જે લિમિટ છે 0ની નજીક જતી રહી ત્યારે જે વેગ હશે એ કોઈ ચોક્કસ સમયનો અથવા કોઈ ચોક્કસ સ્થાનનો વેગ થઈ ગયેલો હશે, એટલે એને બોલાય તાક્ષણિક વેગ, રાઈટ. તત્કાલીન પણ બોલાય અને સાથે બીજું શું નામ છે? તાક્ષણિક. સો એવું પણ લખું છું કે તાક્ષણિક વેગ. સો હવે તાક્ષણિક થઈ ગયેલું હશે સ્ટુડન્ટ્સ, એટલે હવે આ જે આખું છે એને ફરી પાછું ખાલી લખવાનું વી છે. હા, આના કોઈ સિમ્બોલમાં લાંબો ડિફરન્સ નથી, વી જ લખશું. આનો મિનિંગ સમજી લેવાનું કે ભાઈ કયો વેગ છે? તાક્ષણિક વેગ. અને સાથે સાથે ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ કે આ શું થશે અહીંયા, જે અંતર હતું એ પણ એક બહુ લાંબો ડિફરન્સ હતો અને જે સમય હતો એ બી બહુ લાંબો હતો, એને બી આપણે એકદમ સૂક્ષ્મ સમયગાળા માટે લઈ આવ્યા. તો સિમ્પલ સમજો સ્ટુડન્ટ્સ કે જે અંતર બહુ મોટું હતું એ બી એકદમ નાનું થઈ ગયું, કારણ કે જીડી કમતા સમયમાં કપાયેલું અંતર બી જીડી કમતું હોય. સો આ જે ડેલ્ટા એક્સ હતો એકદમ સૂક્ષ્મ થઈ ગયો. અને સ્ટુડન્ટ્સ રિમેમ્બર, આ જે સૂક્ષ્મ ભાગોમાં ડિવાઈડ થાય એ જ આપણું વિકલન ફોર્મ છે. એટલે આ જે લિમિટ લાગેલી છે એના લીધે જસ્ટ માઇન્ડમાં સેટ કરી દેવાનું છે કે જે ડેલ્ટાનું ફોર્મ છે વિકલનનું બની જાય, એટલે કે ડીએક્સના છેદમાં શું થઈ જાય? ડીટી. અને આ રીતે આપણે આપણા વેગ સુધી પહોંચ્યા કે જેને આપણે તાક્ષણિક વેગ કહી શકીએ. અને આ શું છે હવે તમે સમજી ગયેલા છો, કારણ કે આપણો વિકલનનો ભાગ છે કમ્પ્લીટ. સો અગેન એકવાર રિમેમ્બર કરામ, જ્યારે ડેલ્ટા એક્સ અને ડેલ્ટા ટી છે એને આપણે એકદમ સૂક્ષ્મ ભાગ ઉપર લઈ આવશો ત્યારે એ વિકલન ફોર્મમાં લખી શકાય. સમજાય તેમ કેવી રીતે? ધ્યાન આપજો કે સમજો કે અહીંયાથી અહીંયા સુધી એક અંતર છે ને મેં ડેલ્ટા એક્સ કીધું, તો આ ડેલ્ટા એક્સના એકદમ નાના નાના ભાગ કરી એમ સમજો. આ એની અંદર મેં ટુકડા પાડી દીધા, બરાબર છે. તો સમજો એ ટુકડા પાડી દીધા હતા, એકદમ નાનામાં નાનો એક ટુકડો છે એવું કહી શકો. તો જે નાનામાં નાનો ભાગ છે એને રિપ્રેઝન્ટ કેવી રીતે થાય તો કે આને ડીએક્સ કહેવાય સ્ટુડન્ટ્સ. શું કહેવાય? નાનામાં નાના ભાગને શું કહેવાય? ડીએક્સ કહેવાય, રાઈટ. સો આ સમજવાની વસ્તુ છે. સમજો કે અહીંયા સુધી સમય ડેલ્ટા ટી હતો આટલું થવા માટે, તો સિમ્પલ છે કે આવા કોઈ એક ભાગ માટે સમય કેટલો હશે તો કે એને હું ડીટી કહી શકું. એટલે કોઈનામાં બી માટે દર્શાવે, પણ સમજો ખાલી કે જે નાનામાં નાનું છે એના માટે આપણે શું લખવાના છે? અંતર હોય તો ડીએક્સ અને જો સમય હોય તો ડીટી લખવાના છે. ક્લિયર થશે? ઓકે. સો આ ફંડા શરૂઆતમાં પ્રથમ વખત આવે છે એટલે થોડા અજીબ લાગશે, પણ ધીમે ધીમે આદત પડી જશે. એટલે હવે તમને મિનિંગ ખબર પડી જવો જોઈએ. ડેલ્ટા એક્સ એટલે કોઈ બે વચ્ચે અંતરનો તફાવત હશે જેની વેલ્યુ મોટી છે, પણ ડીએક્સનો મિનિંગ શું છે કે એ અંતર જ છે પણ કેવું છે? એકદમ સૂક્ષ્મ છે કમ્પ્લીટ. સો આ સૂક્ષ્મ થઈ ગયેલા આપણે ડીએક્સના છેદમાં શું લખ્યું છે? ડીટી લખ્યું છે. અને ધેટ્સ ઓલ. આપણે આપણા આન્સર સુધી આવી ગયા કે આને તાક્ષણિક વેગ કહેવાય. અને સ્ટુડન્ટ સવાલ લખાય કેવી રીતે તો હવે ધ્યાન આપતા જાઓ. કાલે આપણે ભણી ગયા વિકલન ભણી ગયા ઓનલાઈન સેશનની અંદર. જે છેદમાં છે ને એને એવું કહેવાય કે સાપેક્ષ. તો અહીંયા ઉપર એવું કહી શકીએ કે વિકલન કોની સાપેક્ષે છે તો કે સાહેબ ટીની સાપેક્ષે છે. વિકલન ટીની સાપેક્ષે છે. અને કોનું છે તો કે એક્સનું છે. એટલે સમજો હવે અહીંથી કેવી રીતે લખાય? તત્કાલીન વેગની આપણે વ્યાખ્યા આપી રહેલા છે, રાઈટ. એક્સ એટલે અંતર બી બોલાય અથવા એને સ્થાનાંતર બી બોલાય. સો તમારી ઈચ્છા, તમે જે બોલો એ. સો અત્યારે મેં અહીંયા પહેલાં લખું છું અંતર, પણ મગજમાં રાખજો અંતર માટે સ્થાનાંતર પણ લખાશે, અધરવાઇઝ કોઈ વખત ચોપડીમાં સ્થાન કહેવામાં આવે, રાઈટ. સો અંતર અથવા સ્થાનાંતર અથવા તો સ્થાન એટલે એની પોઝિશન, રાઈટ. સો અંતરનું કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે, રાઈટ. સો સમયની સાપેક્ષે વિકલન કરવાથી, ઓકે. સો ફરી પાછું અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી વિકલન થઈ ગયું તો કોણ મળે? વેગ મળે. પણ હવે એ વેગને આપણે કયો વેગ કહેવાના? તત્કાલીન, તાક્ષણિક જે બી બોલે બધું ચાલશે. કરવાથી તત્કાલીન વેગ મળે છે કમ્પ્લીટ. અને હવે પછી આપણા માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ ફિનોમિના છે. સો સ્ટુડન્ટ્સે આવડવો જોઈએ કે વી ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ અપોન ડીટી. સો 2 માર્ક તરીકે આટલું જો લખવાનું હોય તો તમારે લખાવવું જોઈએ. ઓકે. સો ટેક અ સ્ક્રીનશોટ પ્રોપરલી. નેક્સ્ટ આગળ કન્ટિન્યુ કરશો. ઓકે. સો કન્ટિન્યુ કરતા કે નેક્સ્ટ આગળ. ચલો સ્ટુડન્ટ્સ, એઝ ઇટ ઇઝ આપણે જેવી રીતે તત્કાલીન વેગ જોયો છે એવી રીતે જ હવે આપણે લોકો તત્કાલીન વેગની હું આની અંદર જ બધું કમ્પ્લીટ કરીને બતાવી દઈશ. સો અહીંથી આગળ કન્ટિન્યુ કરવાના તત્કાલીન પ્રવેગની માહિતી. સો શું ચેન્જ છે એ તમારે સમજવાનો છે. બીજી બધી વસ્તુ લાઇનમાં કમ્પ્લીટ એઝ ઇટ ઇઝ ચાલશે. સરેરાશ વેગની પણ અહીંયા શું આવશે? સરેરાશ પ્રવેગ દ્વારા ચોક્કસ સ્થાન અને સમયે પ્રવેગનું મૂલ્ય અને તેના દિશાની ચોક્કસ માહિતી મળતી નથી, તેથી તત્કાલીન પ્રવેગને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હોપ સો તમે સમજી ગયા છો. સો આ રૂટીનમાં જ બેઠી થિયરી આપણે લખશું. સરેરાશ હવે અહીંયા વેગની પણ સરેરાશ શું લખશું? પ્રવેગ. સો અહીંયા એવરેજ
વી નહીં આવે, એવરેજ શું આવે એ, કારણ કે તમને ખબર છે કે આપણે પ્રવેગને દર્શાવતા કોના વડે છે, એ વડે દર્શાવતા છે, રાઈટ. કન્ટિન્યુ. સો પછી જ્યારે પ્રવેગ હોય તો આવી રીતનું સમીકરણ હતું કે ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી, રાઈટ. સો સમીકરણ એક જ કહેવાનું, ડેલ્ટા વીના છેદમાં શું આવે, ડેલ્ટા ટી. સમજવાનો ફંડા સેમ આ રીતના. સો અહીંયા ફરી પાછું સમીકરણ બંને બાજુ લિમિટ લીધી એટલે અહીંયા પ્રવેગ આવશે અને આ બાજુ અહીંયા શું હતું, એક્સ નહીં હતું, અહીંયા વેગ વી હતો. સમજાય છે ને, બહુ ઇઝી વસ્તુ થઈ ગયું. સો ફાઇનલી આપણે લોકો અહીંયા સુધી પહોંચી ગયા કે હવે તાક્ષણિક વેગની, રાઈટ ને, હવે તાક્ષણિક આપણે શું ભણવાના, તો કે તાક્ષણિક પ્રવેગ સ્ટુડન્ટ્સ. સો અહીંયા અગેન એને પાછું કહેવાનું એ જ છે, પણ સમીકરણ જે બને એ શું હશે, તો કે આ લોકો માટેથી નીચે આવ્યું એટલે અહીંયા શું થઈ જશે, ડી વીના છેદમાં ડીટી. કમ્પ્લીટ. સો અહીંયા સુધી તમારા માટે સમજવું બહુ ઇઝી વસ્તુ થઈ ગઈ હશે મારા ખ્યાલ પ્રમાણે, રાઈટ. અને સેમ એવી રીતે આપણે અહીંથી કહી શકીએ કે હવે આજે આખું અંતર, સ્થાન, સ્થાનાંતર એ બધું નથી, પણ અહીંયાથી આપણે શું સમજાય કે સિમ્પલ કોણ છે ઉપર તમે જોઈ શકો છો કે વેગ, તો લખતા જવાનું કે વેગનું કન્ટિન્યુ સમયની સાપેક્ષે વિકલન કરવાથી તત્કાલીન કોણ મળે, તો કે હવે જો વેગનું વિકલન છે તો છેદમાં સમય છે એટલે શું મળે, પ્રવેગ મળે. અને એ માહિતીઓ તમને લગભગ હવે શું છે સમજ પડી ગયેલી હશે. સો આ થિયરીને મેં બહુ શોર્ટમાં પૂરી કરી છે, બહુ ટાઈમ નથી બગાડતા, પણ એક્ઝેક્ટલી શું છે હવે તમે લોકો ઇઝીલી સમજી શક્યા હશો જો પહેલી થિયરી આપણે એકદમ ક્લિયર સમજેલા હોય તો. સો અગેન ફરી પાછો આનો બી એક સ્ક્રીનશોટ લઈ લો સ્ટુડન્ટ્સ, આપણે લોકો આ થિયરી બી કમ્પ્લીટ લખવાની છે, હજુ બાકી છે બટ લઈ લો કારણ કે આપણે થોડું છેકવું પડશે. ઓકે, ઓકે ચલો. સો જો આ થઈ ગયું તો આપણે આગળ વધીએ અને અહીંયા સ્ટોપ નથી કરવાનું સ્ટુડન્ટ્સ, આપણે હજુ અહીંથી એક નાનો ફોર્મ્યુલા સેટ કરવાનો છે. હવે કેવી રીતે જોતા ગયા, સો આ તો તમારું લખાઈ ગયો હશે. ઓકે, સો નેક્સ્ટ આગળ સમજો સ્ટુડન્ટ્સ, આપણે જે ફાઇનલ અહીંયા સુધી લખેલું છે એમાં આપણે એવું લાવ્યા કે એ ઇઝ ઇક્વલ ટુ ડીવી અપોન ડીટી, રાઈટ. હવે એની અંદર આપણે એક નાનો ચેન્જ કરીએ. આપણે આની આગળની થિયરીમાં જ ભણી ગયા કે વી હોય તો શું લખાય, ડીએક્સ બાય ડીટી. સો ધ્યાન આપતા જાઉં શું કેમ છો કે આને આપણે લોકો પહેલામાં નંબર 1 હતું, આ નંબર 2 હશે, તો હું કન્ટિન્યુ કરું છું કે સમીકરણ 2માં આપણે પહેલી થિયરીમાં લાવેલા ને કે વી બરાબર ડીએક્સના છેદમાં ડીટી, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી શું મળે, વેગ મળે મૂકતા. એટલે આપણે આ કિંમત સ્ટુડન્ટ્સ હવે આપણે આ સમીકરણમાં મૂકવાના છે. સો ધ્યાન આપજો કે હવે સમીકરણ શું રેડી થશે જોતા ગયા, રાઈટ. સો માટે હવે એવું રેડી થાય કે એ ઇઝ ઇક્વલ ટુ ડી અપોન ડીટી, રાઈટ. અહીંયા જે વી હતો સ્ટુડન્ટ્સ એ વીને આપણે રિપ્લેસ કરવાના કોના દ્વારા, ડીએક્સ અપોન ડીટી દ્વારા. સો એ વીની જે વેલ્યુ થઈ ગઈ એકચ્યુઅલી આવી રીતે થઈ ગઈ કે ડીએક્સ અપોન ડીટી. તો સ્ટુડન્ટ્સ રિમેમ્બર કે આ શું છે, એકચ્યુઅલી આનો મિનિંગ એવો થાય કે આ એક્સનું એકવાર વિકલન છે સમયની સાપેક્ષે, બરાબર, ડી અપોન ડીટી. અને એનો જે જવાબ આવ્યો ને એનું ફરી પાછું એકવાર વિકલન છે. તો મેં અહીંયા તમને એવું સમજાવી શકું કે એકચ્યુઅલી વિકલન કેટલી વાર છે, 2 વાર છે. તો સ્ટુડન્ટ સમજો કે આને લખાય કેવી રીતે, તો આને એવું કહેવાય કે ઇઝ ઇક્વલ ટુ 2 વાર વિકલન છે તો આ લખવાની પદ્ધતિ છે સ્ટુડન્ટ્સ ડી સ્ક્વેર. હા સાહેબ ડી 2 વખત છે એવું નહીં, મેં તમને કેમ છું ને આ એક સિમ્બોલ છે જેવી રીતે આપણે પ્લસ માઇનસ લખો છે એવી રીતે. સો ડી સ્ક્વેર અપોન ડીટી 2 ટાઈમ છે ને, સો ડી સ્ક્વેર ટી સ્ક્વેર નહીં પણ ડીટી આખાનો સ્ક્વેર. આનો મિનિંગ સમજી જવાનું કે વિકલન કેટલી વાર છે, 2 વાર છે અને વિકલન કોની સાપેક્ષે છે તો કે સમયની સાપેક્ષે છે. કમ્પ્લીટ. અને કોનું છે તો કે એક્સનું. એટલે સ્ટુડન્ટ્સ જેવી રીતે આપણે અહીંયા એવું લખેલું ને કે વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી શું મળે, પ્રવેગ મળે. તો એવી રીતે અત્યારે આપણે એક નવું મળ્યું, સમજો આ એક્સ એટલે અંતર છે, સ્થાન છે, સ્થાનાંતર છે, વોટ એવર તમને જે માઇન્ડમાં સેટ થાય એનું આપણે સમયની સાપેક્ષે કેટલી વાર, 2 વાર વિકલન કર્યું તો આપણને શું મળ્યો, પ્રવેગ મળ્યો. એટલે આપણે અહીંયા સેન્ટેન્સ લખવાનું કે અંતર અથવા આપણને ઈચ્છા થાય તો સ્થાન, સ્થાનાંતર કંઈ બી લખી શકો. અંતરનું, સ્થાનનું કોની સાપેક્ષે, સમયની સાપેક્ષે, રાઈટ. કેટલી વાર તો કે સાહેબ 2 વાર. સો સમયની સાપેક્ષે 2 વાર શું કરવાના તો કે સાહેબ વિકલન કરવાના, લગ્ન નથી કરવાના. સો સમયની સાપેક્ષે 2 વાર વિકલન કરવાથી ખુશ થઈ ગયા પોઈરા સાંભળીને. ઓકે સર તમે એક વાત કરો પછી અમારી વાત કરો. સો અંતર, સ્થાનનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન કરવાથી શું મળે છે, પ્રવેગ મળે છે. કમ્પ્લીટ. સો હોપ સો તમે ક્લિયર થઈ ગયા છો. હા સર પ્રવેગમાં તાક્ષણિક લખવાનું કે લખવાનું લખી દેવાનું એમાં હું તમે બરાબર છે. ઓકે સો આ રીતે સ્ટુડન્ટ્સ આ એક છેલ્લો કન્સેપ્ટ છે બી એડ કરવાનો છે અને અહીંયા આપણે આ થિયરી સ્ટોપ કરશું તો ચાલી જશે. તો અહીંયાથી આપણે 3 નવા સેન્ટેન્સ શીખેલા છે, પહેલાં લખી લો પછી 3 પાછું એકવાર રિવિઝન કરીએ. સ્ક્રીનશોટ લઈ લો. ઓકે સો જો થઈ ગયો તો આગળ કન્ટિન્યુ કરીએ સ્ટુડન્ટ્સ. અને અમુક ચોપડીમાં કોઈ એક બીજી પદ્ધતિ દ્વારા બી દર્શાવાય છે તો હવે એ બી હું તમને બતાવી દઉં છું, રાઈટ. સો એવી રીતે લખેલું હોય તો પણ અહીંયા ગૂંચવવાની જરૂર નથી.
પછી આ રિલેટેડ એક દાખલો કરીએ એટલે તમને લોકોને એક્ઝેક્ટલી ખબર પડશે કે આપણે એકચ્યુઅલી આ બધું શું શીખ્યા છે, રાઈટ. એટલે મગજનું જે કન્ફ્યુઝન છે થોડું દૂર થાય. બાકી જ્યાં સુધી ખબર નહીં પડે કે આ બધું કેમ કરતા છે ને ત્યાં સુધી આપણું મન માને નહીં યાર કે કેમ આવું બધું કર્યા કરે, વેસ્ટ ઓફ ટાઈમ લાગે. કંઈ નથી, કંઈ વેસ્ટ ઓફ ટાઈમ નથી, બધું જરૂરી વસ્તુ જ છે સ્ટુડન્ટ્સ. ઓકે, સો કન્ટિન્યુ કરશો સ્ટુડન્ટ્સ. 3 વસ્તુ આપણે કમ્પ્લીટ કરી. 3 તો તમારે એકવાર માઇન્ડમાં બોલીને પણ સેટ કરવાની છે કે આપણને આવું આવડે કે નહીં આવડે. સો ધ્યાન આપજો. સૌથી પહેલું v ઇઝ ઇક્વલ ટુ આપણે આ રીતે કમ્પ્લીટ કર્યું dx/dt. બોલતા આવડવું જોઈએ, રાઈટ. લખી દેજો. અગેન એકવાર પ્રેક્ટિસ કરજો ને 5-5 10 કદાચ લખજો. અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી વેગ મળે છે. લખતા રહેજો. અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી વેગ મળે છે, બરાબર. અને સ્ટુડન્ટ્સ કોઈ વખત ચોપડીમાં x છે ને એકવાર વિકલન છે ને સમયની સાપેક્ષે એટલે અહીંયા એકવાર ડોટ લખાય. તો આવું લખેલું હોય ને તો આનો મિનિંગ બી તમારે સમજી જવાનું સ્ટુડન્ટ્સ કે અંતરનું સમયની સાપેક્ષે એકવાર વિકલન છે એટલે x ડોટ હોય તો x ડોટનો આન્સર શું આવે? v આવે. આ માત્ર એક દર્શાવવાની પદ્ધતિ છે તે ચોપડીમાં આપેલી છે. શું સિમિલર બીજું શું છે જોતા ગયા સ્ટુડન્ટ્સ કે પ્રવેગ માટે આવું આવ્યું dv/dt. શું સિમ્પલ છે કે વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી પ્રવેગ મળે છે, રાઈટ. ઇઝી છે ને. વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી પ્રવેગ મળે છે. વિકલન છે ને કેટલી વાર? એકવાર. એટલે અહીંયા સ્ટુડન્ટ્સ v ડોટ લખાય. સમજ પડી? સો આનો મિનિંગ બી ખબર પડી જવો જોઈએ. અને સૌથી છેલ્લી વસ્તુ સ્ટુડન્ટ્સ આપણે ફરી પાછો આ vની વેલ્યુ મૂકેલીને આવું કંઈક લાવેલા કે d2x/dt². કમ્પ્લીટ થશે. સો હવે અહીંયા ચેક કરો કે xનું વિકલન કેટલી વાર થયું? 2 વાર. સો સ્ટુડન્ટ્સ જે x છે ને એના ઉપર 2 ડોટ મૂકી દેવાના. તો આ MCQ જો કદાચ તમારા હોય તો તમને ક્લિયર થવા જોઈએ. x ડોટ ઉપર હોય તો આનો મિનિંગ એવો છે કે એકવાર વિકલન છે એટલે આન્સર વેગ આવે. v ડોટ હોય તો આનો મિનિંગ કે વેગનું વિકલન બી એકવાર છે તો પ્રવેગ આવે. પણ xની ઉપર 2 ડોટ હોય તો આનો મિનિંગ એવો થાય કે xનું વિકલન સમયની સાપેક્ષે 2 વાર છે તેનો મિનિંગ બી શું થાય? પ્રવેગ થાય. સો એ તમારા લોકોથી યોગ્ય રીતે ટીક થવું જોઈએ. હાસ્યમાં વ્યવસ્થિત લખી મૂકજો. કમ્પ્લીટ. ઓકે, ચલો સ્ટુડન્ટ્સ હવે થઈ જાય તો આગળની ચર્ચાઓ કરવાની છે. ઓકે સ્ટુડન્ટ્સ, સો જો તમારું થઈ ગયું તો આપણે અહીંથી કન્ટિન્યુ કરતા ગયા. સ્ટુડન્ટ્સ અહીંથી જે કન્ટિન્યુ કરવાના છે એ છે ઉદાહરણની અંદર 3.2. સો બધા ચોપડી હોય તો રકમ ઓપન કરી દો, આપણે કન્ટિન્યુ કરશું. ઓકે, ચલો મેં ધ્યાન આપતા જાઓ કે આપણું જે ઉદાહરણ છે એની અંદર રકમ જે આપી છે તમને ડિસ્પ્લે થાય છે. સો તમે લોકોએ જોઈ શકો છો સ્ટુડન્ટ્સ, અને ચોપડીની અંદર હોય તો પણ તમે વાંચી શકો છો. ચલો સો કન્ટિન્યુ કરતા ગયા. આપણે જે ભણવાના છે ઉદાહરણ 3.2 છે. ઓકે, સો સૌથી પહેલું સ્ટુડન્ટ્સ તમે રકમ ચેક કરો તમને આઈડિયા આવશે. તમને એક સમીકરણ આપવામાં આવેલું છે રકમની અંદર જેને સ્થાન સૂત્ર બોલાય. જેમાં x હોય ને તો એને સ્થાનનું સમીકરણ કહેવાય. તો તમને એક સ્થાન સૂત્ર સ્ટુડન્ટ્સ આપવામાં આવેલું છે અને આને લખવાની પદ્ધતિ આવી છે. x કાઉન્સમાં સ્ટુડન્ટ્સ t હશે. તો આનો બિલકુલ બી મિનિંગ એવું નથી સમજવાનો કે x સાથે t ગુણાયેલો છે. આનો મિનિંગ એવું કે xનું સમીકરણ છે જે tના ફોર્મની અંદર હશે, બરાબર છે. સો આ માત્ર તમને સમજાવવા માટે છે અને ફરી પાછું આપણે કરી નાખશું. સો જે સમીકરણ છે આ મુજબ છે કે xt ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bt². સો ભલે ચોપડીવાળા રીતે લખે, આપણે ઇઝીલી આ રીતે લખી દઈશું કે xનું સમીકરણ છે tના ફોર્મમાં, એટલે કે ગમે તેના સમીકરણમાં t આવેલો હશે. સો ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bt². આ રીતનું સમીકરણ છે, બરાબર. અને હું સમીકરણ નંબર 1 કહી દઉં. સો સૌથી પહેલી વસ્તુ કે અહીંયા જ્યાં a છે એ પ્રવેગ નથી. એટલે કે તમને રકમની અંદર નીચે આપેલું છે કે જ્યાં તમારે વેલ્યુ લેવાની છે કે જ્યાં સ્મોલ a ઇઝ ઇક્વલ ટુ તમારી જે વેલ્યુ છે એ છે 8.5 અને સ્મોલ b છે એની વેલ્યુ પણ તમને આપવામાં આવેલી છે. એની જે વેલ્યુ કીધેલી છે 2.5 છે. હવે સ્ટુડન્ટ્સ ચેક કરો એ લોકો તમને એકમ કેવી રીતે આપેલા છે. સૌથી પહેલી વસ્તુ x એટલે અંતર છે ને, તો ડેફિનેટલી એ જો જેટલી બી વસ્તુનો સરવાળો હોય ને બધાનો એકમ સરખો જોઈએ. એ લોકો ભલે આપી દેતા છે પણ આપણને ખબર બી પડવું જોઈએ. આ મીટરમાં તો આપણને મીટરમાં જોઈએ એટલે અહીંયા મીટર લખેલો હશે. પણ અહીંયા સ્ટુડન્ટ્સ જે ટીનો સ્ક્વેર છે એટલે સેકન્ડનો સ્ક્વેર એડ થયો તો આખા બધાનું સોલ્વ થઈને
એવો એકમ બનવો જોઈએ કે એમાં ફાઇનલ મીટર આવે, એટલે એ રિલેટેડ સ્ટુડન્ટ્સ આનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર લખેલો હશે, પણ નોટ વરી, એ લોકોનું કામ છે, એ લોકો સેટ કરવાનું, આપણે તો દાખલો ગણવાનો છે, એ લોકો એવું તમને આપી દેશે. પછી મેઇન સ્ટુડન્ટ સવાલ છે કે અહીંયા લોકો એવું પૂછ્યું, ક્વેશ્ચન નંબર 1, સેકન્ડ ક્વેશ્ચન તો ઇઝી છે, તમે સમજી લેશો. પ્રથમ ક્વેશ્ચન એવો છે કે t=0 સમયે તત્કાલીન વેગ શોધો. સાહેબ અહીંયા લખ્યું તો છે નથી તત્કાલીન, તો તમે શું કામ શબ્દ લખો? સો એ લોકો તમને એટલું કહેશે કે t=0 સમયે વેગ શોધો, પણ મેઇન સમજો એક ચોક્કસ સમય આપ્યો ને, તો ડેફિનેટલી ચોક્કસ સમય આપ્યો તો તે વેગને આપણે કયો વેગ કહેતા છે? તત્કાલીન વેગ. એટલે આપણે જાતે લખવા માટે યુઝ કર્યો કે t=0 સમયે જે વેગ છે એ કયો છે? તત્કાલીન વેગ છે, ને એ તત્કાલીન વેગ માટે સ્ટુડન્ટ્સ આપણે લોકોએ વેગ શોધવાનો છે. સિમ્પલ ફોર્મ્યુલા શું છે કે એક્સનું સમીકરણ અવેલેબલ છે, સમીકરણ એ કીધેલું છે. અત્યારે જ આપણે ભણ્યું ને, શું ભણ્યું કે જે એક્સ છે અંતર, એનું સમયની સાપેક્ષે જો વિકલન કરવામાં આવે તો તમને શું મળે? વેગ મળે. ધેટ્સ ઓલ. અને વિકલન શું છે શીખી ગયેલા છે, એટલે અત્યારે આઈડિયા આવશે બધું ધીમે ધીમે, જો ચેક કરજો. સો નંબર 1 એક્સનું સમીકરણ છે, એનું સમયની સાપેક્ષે વિકલન કરા. સો સ્ટુડન્ટ્સ આપણે લખતા ગયા, ધ્યાન આપજો કે સમીકરણ 1નું સમયની સાપેક્ષે વિકલન કરતા. ચલો સ્ટુડન્ટ્સ, હવે કેવી રીતે લખાય સ્ટેપ તમને આવડવા જોઈએ. આનું વિકલન કરવાના ને, તો આને આવી રીતે લખાય dx/dt. સમજ પડવાનું ચાલુ થયું ને? આપણે આનું વિકલન ચાલુ કર્યું. શું ચાલુ કર્યું? વિકલન ચાલુ કર્યું. કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે. તો આ બાજુ બી વિકલન કરવું પડે, રાઈટ છે? સો અહીંયા વિકલન કરી આવું લખાય કે d/dt કોણ છે તો કે a + bt² જેમ એ લોકોની વેલ્યુ આપેલી છે, સો એ પણ આપણે લોકો મૂકી શકીએ. ધીમે ધીમે કામ ચાલુ કરીએ. સો dx/dt સ્ટુડન્ટ્સ હવે તો આ ક્લિયર થઈ ગયું આપણને, રાઈટ ને? શું ક્લિયર થઈ ગયું? તો કે સાહેબ જો અંતરનું સમયની સાપેક્ષે વિકલન હોય તે આપણને વેગ આપે, રાઈટ? વેગ મળી જશે, એટલે આપણે મળવાનું કે v = ઓકે. સો કન્ટિન્યુ કરશો, v = ઓકે. સો d/dt સ્ટુડન્ટ્સ પહેલાં a ને મળે, રાઈટ? સો એની વેલ્યુ કેટલી છે? 8.5. એટલે હું ડાયરેક્ટ લખું છું સ્ટુડન્ટ્સ, જણાવજો કે d/dt a ને મળે. સો એ લખી મૂકો નહીં સાહેબ અત્યારે, ચાલો એ લખીએ, વત્તા આ બી જે છે પોતે એક વેલ્યુ છે સ્ટુડન્ટ્સ, એટલે એ પોતે ક્યાં આવી જાય? સહગુણક છે, એટલે સહગુણકનો નિયમ યાદ આવ્યો ને? વિકલનની ક્યાં આવી જાય? બહાર આવી જાય. સો અહીંયા બી પછી શું લખાશે કે d/dt t². ઓકે. સો કન્ટિન્યુ સ્ટુડન્ટ્સ, માટે v = d/dt. ધ્યાન આપજો, એની વેલ્યુ કેટલી છે સ્ટુડન્ટ્સ? 8.5 છે. સો એની વેલ્યુ થઈ ગઈ 8.5 વત્તા બીની વેલ્યુ કેટલી છે? 2.5 આપેલી છે, અને અત્યારે વિકલન નથી કરતા, સાથે જ કરશું. સો d/dt t². સો માટે v = ચલો હવે તમારું કામ છે સ્ટુડન્ટ્સ, બહુ સિમ્પલ વસ્તુ થઈ ગયો. 8.5 શું કહેવાય? અચળ સંખ્યા છે ને, સંખ્યા છે, સંખ્યાનું વિકલન કેટલું? 0. આપણે કાલે કન્ફર્મ કર્યું છે. સો મતલબ કે આ જે થયું એ 0 થયું, અને પ્લસ 2.5 d/dt છે t². તો નિયમ શું કહે? ઘાત આગળ, ઘાતમાં 1નો ઘટાડો. એટલે ઘાત 2 આગળ આવી ગઈ, ઘાતમાં 1નો ઘટાડો થઈ ગયો, 2માંથી 1 જાય તો 1 બાકી રહી, જે આપણે લોકો જોઈ શકીએ. સો ફાઇનલી v = આ તો 0 છે, 2.5 × 2 becomes 5 × t. તો સ્ટુડન્ટ્સ આને વેગનું સમીકરણ કહેવાય. આને શું કહેવાય? વેગનું સમીકરણ. અલગ અલગ જગ્યાએ જે બી t છે એની વેલ્યુ મૂકતા જાઓ તો તમને વેગ મળે. પણ આપણને લોકોએ સવાલ કર્યો કે t=0 સમયે. સવાલ શું છે? t=0 સમયે. સો માટે t=0 સમયે વેગ. સો જસ્ટ એમાં એટલું કરવાનું કે t ની વેલ્યુ કેટલી મૂકવાની? 0. સો માટે v 0 સમયે = 5, t ની વેલ્યુ 0 છે, સો બીકમ્સ આન્સર કેટલો? 0. હવે એમાં 0 છે તો મીટર પર સેકન્ડ લખો કે નહીં લખો ચાલી જાય, પણ લખી મૂકવાનું, ઈચ્છા શક્તિ આપણી. ઓકે. સો આ રીતે આપણને મળે કે ભાઈ વિકલનથી આપણો આન્સર કમ્પ્લીટ થયો, અને એ જે વેગ છે એ કોઈ ચોક્કસ સમયનો કયો વેગ કહેવાય? તત્કાલીન વેગ કહેવાય. સો હોપ સો દાખલો બહુ સિમ્પલ છે. સેકન્ડ પોર્શન બાકી છે, પણ પહેલાં કમ્પ્લીટ કરી દઉં, અને લખાઈ ગયો હોય તો ઇટ્સ ઓકે, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. ઓકે. સો જો કમ્પ્લીટ થઈ ગયું તો આગળ વધીએ સ્ટુડન્ટ્સ. આપણે પહેલો પોર્શન છે, નેક્સ્ટ આગળ આપણે સેકન્ડ પોર્શન બી કમ્પ્લીટ કરશું. સો એ પણ જોઈએ. હવે એ સેકન્ડ પોર્શનમાં શું આપ્યું છે એ સમજો. એ લોકોએ તમને 2 સમય આપ્યા. પહેલા સમયને t1 કહી દઈએ 2 સેકન્ડ, અને બીજો જે સમય છે ને t2 કહી દઈએ 3 સેકન્ડ. સો આપણો સેકન્ડ ક્વેશ્ચન જે આમાં છે એમાં એવું છે, t1 બરાબર આપણે જાતે ધારી લીધું 2 સેકન્ડ, અને ધારીને આપેલું છે t2 ધારી લીધું 4 સેકન્ડ. અને લોકો આ 2 સેકન્ડની વચ્ચે સરેરાશ વેગ, એવરેજ વેગ કેટલો છે શોધવા કીધેલો છે. કમ્પ્લીટ. સો આ રીતનો આપણો સવાલ છે. હવે સ્ટુડન્ટ સિમ્પલ છે, એવરેજ વી લખલું છે, તો પહેલાં એવરેજ વીનું સમીકરણ શું આવે તો કે આપણે ભણી ગયેલા છે. રિમેમ્બર એવરેજ વી સાહેબ અંતરના છેદમાં સમય જ, રાઈટ? સો મેં એવું કહી શકું કે એવરેજ વીનો મિનિંગ એવો થાય કે અંતરના છેદમાં સમય ∆x/∆t,
અને આનો મિનિંગ એવો થાય કે x2 માઇનસ x1 ડિવાઇડેડ બાય t2 માઇનસ t1 રાઈટ. તો સિમ્પલ સમજો, જે બી સમયનો ડિફરન્સ રેટ આપણને મળી જાય. કેમ? t2ની વેલ્યુ 4 છે અને t1ની વેલ્યુ 2 છે. પણ આપણે એના માટે પહેલાં શોધવું પડે કે x2 અને x1 કેટલો હશે. એટલે જ્યારે પહેલો સમય છે ત્યારે અંતર કેટલું અને જ્યારે બીજો સમય છે ત્યારે અંતર કેટલું. સો એ શોધતા ગયા સ્ટુડન્ટ્સ બહુ સિમ્પલ છે કે અહીંયાથી જ મળી જવાનું છે. શોધીને આપતા જાઓ કે અહીં x ઇઝ ઇક્વલ ટુ શું સમીકરણ અવેલેબલ છે? x ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bt સ્ક્વેર રાઈટ. સો હવે t1 ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ માટે, તો એના માટે જે શોધીએ આપણે એને x1 કહી દઈએ ઇઝ ઇક્વલ ટુ આઈડિયા છે t1 બરાબર 2 સેકન્ડ. એના માટે જે મને x1 કહેવાનો, સો અહીંયા એની વેલ્યુ 8.5 વત્તા બીની વેલ્યુ 2.5 ટીનો એટલે કે 2નો શું છે? વર્ગ છે. સો ફાઇનલી x1 ઇઝ ઇક્વલ ટુ તમે સમજી શકો છો સ્ટુડન્ટ્સ 2નો વર્ગ કેટલો થાય? 4 ગુણ્યા 2.5 એટલે 10 અને 10 ગુણ્યા વત્તા 8.5 એટલે 8 થઈ ગયું 18.5 મીટર. શાંતિથી કરશો, કોઈ ઇશ્યુ નથી રાઈટ. કેલ્સી બધા પાસે અવેલેબલ છે. કન્ટિન્યુ કરતા ગયા સ્ટુડન્ટ સેમ એવી રીતે હવે t1નું પતી ગયું તો t2 ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડ માટે. સો એ જ્યારે કરતા જશું ત્યારે x2 ઇઝ ઇક્વલ ટુ અગેન એની વેલ્યુ 8.5 બીની જે વેલ્યુ છે 2.5 અને અહીંયા 4નો સ્ક્વેર. તો સ્ટુડન્ટ્સ અહીંયા શું થશે સમજો કે જે 4 છે એ 4નો વર્ગ કેટલો થાય છે? 16 થાય છે રાઈટ. 4નો વર્ગ કેટલો થાય? 16. ઓકે, સો 4નો વર્ગ 16 થયો. 16 ગુણ્યા 2.5 કેટલા? ટ્રાય કરો 16 ગુણ્યા 2.5 એટલે 4 ગુણ્યા 2.5 એટલે 10 હતા, તો 16 ગુણ્યા 2.5 એટલે 40 આવે. સો એ 40 વત્તા 8.5 એટલે આપણને x2 મળશે 48.5. અંતર છે ને, અંતર છે એટલે મીટરમાં આવે. સો સ્ટુડન્ટ્સ અહીંયાથી આપણો આન્સર ફાઇનલ કે માટે ડેલ્ટા વી નહીં, અને શું કહેવાય? સરેરાશ વેગ એટલે એવરેજ વી ઇઝ ઇક્વલ ટુ, સમજાય છે ને ક્યાંથી આવેલું છે આયરો x2 માઇનસ x1 અપોન t2 માઇનસ t1. સો જે x2ની વેલ્યુ છે શું છે? 48.5 માઇનસ x1ની વેલ્યુ સ્ટુડન્ટ્સ કેટલી છે? 18.5 ના છેદની અંદર છે કરો t2 માઇનસ t1. તો જે t2 છે કેટલા છે? 4 અને t1 છે કેટલા છે? 2. સો ફાઇનલી 48માંથી 18 જાય એટલે સ્ટુડન્ટ્સ કેટલા આવે? તો કે 30 આવે, અને 4માંથી 2 જાય તો 2 આવે. સો માટે એવરેજ વી ઇઝ ઇક્વલ ટુ 30/2 એટલે કે 15 મીટર પર સેકન્ડ. આવી રીતના આપણને કંઈક આન્સર મળે છે. અને અહીંયા દાખલો આપણો પૈતો સમજી સ્ટુડન્ટ. સો આ દાખલો એકદમ સિમ્પલ છે મારા ખ્યાલ પ્રમાણે. એક બે વખત પ્રેક્ટિસ કરવી જરૂરી છે. લખી લો, સ્ક્રીનશોટ લઈ લો, ઉતાવળ રાખજો. ઓકે, સો સ્ટુડન્ટ્સ નેક્સ્ટ આગળ પ્રેક્ટિસ માટે એક MCQ છે જો એને કન્ટિન્યુ કરતા ગયા હવે અહીંયાથી. ચોપની અંદર આના રિલેટેડ દાખલાઓ બહુ વધારે જોવા નહીં મળશે, પણ આમાંથી MCQ જનરેટ થાય છે. સો એ રિલેટેડ બીજો નાનો પ્રેક્ટિસ માટે જોઈ લે સ્ટુડન્ટ્સ. ઓકે, સો શું જોવાનું છે સમજો કે અહીંયા ફરી પાછો લોકો એક એક્સનું સમીકરણ આપેલું છે જેને સ્થાન સૂત્ર પણ બોલી શકાય બરાબર. સો હું એ રીતે લખતો જઈશ એટલે તમને થોડું ખબર પડે. ઓકે, સો કન્ટિન્યુ કરશો. સૌથી પહેલાં સમજો લોકો આપણને એવું કહે છે કે સ્થાન સૂત્ર એટલે કે અંતર એક્સનું સમીકરણ રાઈટ. સો સ્થાન સૂત્ર xt સ્ટુડન્ટ્સ એ લોકો આવી રીતે લખી શકે બરાબર છે. તો સ્થાન સૂત્ર xt આપેલું છે 2 - 5t + t³ બરાબર. એ લોકો આપણને રકમ આપેલી છે કે xt ઇઝ ઇક્વલ ટુ 2 - 5t + t³. તો એ સમીકરણ માટે સ્ટુડન્ટ્સ આના માટે તમારે t બરાબર 2 સેકન્ડ આગળ પ્રવેગ, હવે એને તમે તાત્કાલિક કહી શકો બરાબર છે, પ્રવેગ એ બરાબર કેટલો છે એ શોધવાનો છે સ્ટુડન્ટ્સ. આ આપણા માટેનો સવાલ થયો. સો હોપ સો તમારામાંથી ઘણાને તો ખબર પડી ગયો હશે. સર એક્સ છે ને એનું એકવાર વિકલન કરો તો આપણને વેગ મળે કમ્પ્લીટ. તો તમે સમજી ગયા કે સર વેગનું પાછું વિકલન કરો તો શું મળે? પ્રવેગ મળે. એટલે એકચ્યુઅલી અહીંયા આપણને એ ક્લિયર થવું જોઈએ કે આપણે વિકલન અહીંયા એક વાર નહીં પણ કેટલી વાર કરવાનું છે? 2 વાર. સો કન્ટિન્યુ કરતા ગયા સ્ટુડન્ટ સમજો ક્લિયર અહીંયાથી કે એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? ટી છે ને સાઈડ ઉપર રાખવાની એટલે ટીના ફોર્મમાં સમીકરણ છે 2 - 5t + t³ સમીકરણ 1 લખતા જશો કે ભાઈ સમીકરણ 1નું સસાવી કરતા આ શું બોલ્યા સાહેબ? તો કે હવે તમને સમજ પડવું જોઈએ સમયની સાપેક્ષે વિકલન કરતા. ક્લિયર થઈ ગયા ને? લખજો આખું નોટની અંદર કે આવી રીતે નહીં કરતા. સો વિકલન એક્સનું dx/dt ઓકે ઇઝ ઇક્વલ ટુ 2 તો કે 2 નહીં લખાય બકા વિકલન છે તો d/dt બધાને પોતપોતાનું આપી દઈએ એટલે કે 2નું વિકલન. પ્રેક્ટિસ થઈ ગયેલી હોય છે બધાને. 5 સહગુણક છે એટલે બહાર આવી જાય તો d/dt ટીનું વિકલન વત્તા ટીનો ક્યુબ છે તો d/dt ટીના ઘનનું વિકલન. સમજ પડી શું કહ્યું? એક સ્ટેપમાં ડિક્રીઝ કરી દીધેલો છે બિકોઝ ધીમે ધીમે પ્રેક્ટિસ થયેલી હશે તમને વિકલનની તો તમને આ ઇઝીલી સમજ પડી જશે અને તમે કરી બી શકશો. સો અગેન dx/dt અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી વેગ મળે. સો આનો આન્સર વેગ આવે રાઈટ સ્ટુડન્ટ. સો અહીંયાથી માટે આ v મળી ગયું
વી ઇઝ ઇક્વલ ટુ ચલો 2/dt છે, મતલબ કે 2 એટલે સંખ્યા છે, એ પોતે અચળ કહેવાય. સો એનું વિકલન 0 થાય. -5 સ્ટુડન્ટ્સ dt/dt આપણે કાલે જ કમ્પ્લીટ કરી ગયા. સાહેબ dt ઉડી ગયો, આન્સર 1 આવ્યો, બકા એવું નથી, તમને કાલે સમજાવેલું છે. આનો આન્સર 1 આવે છે, પણ એનું એક રીઝન છે. અને ટીનો ક્યુબ છે સ્ટુડન્ટ્સ, જે ઘાત છે આગળ આવી જાય અને ટીની ઘાતમાં 1નો ઘટાડો થાય, એટલે કે 3 નહીં આવે સાહેબ, 3માં 1 ઘટે એટલે 2 આવે. અને ધ્યાન આપજો, મેં જેવું વિકલનના આન્સર લખું છું ને એવું આ d/dt નીકળી જાય છે, તો તમે એ બી કાળજી રાખજો. સો ફાઇનલી મેં એવું કહી શકું કે v ઇઝ ઇક્વલ ટુ -5 + 3t², જેને અત્યારે હું કહી દેવા સમીકરણ નંબર 2. ક્લિયર થશે? સો v ઇઝ ઇક્વલ ટુ -5 + 3t², એને મેં કહી દીધું સમીકરણ નંબર 2. સ્ટુડન્ટ્સ હવે અહીંયાથી આપણે કન્ટિન્યુ કરશું. આ એકવાર પહીતું અગેન આનું ફરી પાછું આપણે એકવાર વિકલન કરશું, એટલે આપણે વેગના પરથી આગળ વધવાથી શું મળે? પ્રવેગ મળે. સો હું ફરી પાછું લખીશ કે સમીકરણ 2નું શું કરવાના? તો કે સમયની સાપેક્ષે વિકલન કરતા. ઓકે ચાલો, જો આપણે વિકલન ચાલુ કરીએ તો અહીંયાથી કન્ટિન્યુ કરશું. સો વી માટે ફરી પાછું લખવાનું થાય, એટલે કે dv/ શું આવે? dt. કન્ટિન્યુ આ બાજુ -5 છે, તો હું લખું છું કે d/dt કોનું વિકલન? તો કે -5નું વિકલન, વત્તા 3t² છે ને, તો +3 કોમન બહાર આવી ગયો, d/dt t²નો 3 સહગુણક કહેવાય. ઓકે, સો એ બહાર આવી ગયો. ચલો, માટે અહીંથી એવું કહી શકું કે વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી શું મળે? તો કે સ્ટુડન્ટ્સ પ્રવેગ મળે. એ -5 કીધું ને, પ્લસ હોય કે માઇનસ હોય, સંખ્યા છે, સંખ્યા એટલે અચળ કહેવાય ને, અચળનું વિકલન સાહેબ 0 આવે. બહુ કમ્પ્લીટ, એકદમ સરસ. આગળ વધો. ચલો, +3 d/dt t². સો જે ઘાત છે આગળ આવે, ઘાતમાં 1નો ઘટાડો થાય. સો પ્રવેગ એ માટે સમીકરણ મળ્યું 3 ને 2 6 છે, 5 થાય ને, અરે ગુણાકાર છે. સો 60, આ ઉપરથી પાણી પડે છે, ઘરમાં ગળતું નીકળ્યું છે ભાઈઓ. ચલો આગળ વધતા ગયા. સો a ઇઝ ઇક્વલ ટુ 60, અને હું સમીકરણ નંબર સ્ટુડન્ટ્સ 1 2 3 કહી દેમ છું. બટ આપણો ક્વેશ્ચન એવો છે કે t બરાબર 2 સેકન્ડ માટે સ્ટુડન્ટ્સ પ્રવેગ શોધવાનો છે. કેટલી સેકન્ડ માટે? 2 છે. બસ. ઓકે ચાલો કન્ટિન્યુ. સો અહીં આપણે લખશું કે અહીં t ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ માટે. સો 2 સેકન્ડ માટે મૂકશું એટલે અહીંયા પ્રવેગ મળી ગયો. a ઇઝ ઇક્વલ ટુ 6, સમયની વેલ્યુ 2 સેકન્ડ છે. સો ફાઇનલી a ઇઝ ઇક્વલ ટુ 6 દુ 12 62 નહીં થાય. 6 દુ 12 પ્રવેગ આવે શામાં? કે સાહેબ મીટર/સેકન્ડ² ની અંદર. ઓકે, સો આ પણ તમને ઇઝીલી સમજ પડ્યું હશે. કમ્પ્લીટ કરી દો. ચાલો ઉતાવળ રાખજો, લખી લો, સ્ક્રીનશોટ લઈ લો એઝ યુ વિશ. ઓકે, સો સ્ટુડન્ટ્સ તમને ક્લિયર થઈ ગયો છે. નેક્સ્ટ આગળ વધતા કે એક બીજા રીતના MCQ શું પૂછાય છે પણ જોતા ગયા. ચાલો એ લોકો ફરી પાછો આપણને સ્ટુડન્ટ્સ એક અલગ સ્થાન સૂત્ર આપી શકે છે. સો દર વખતે અલગ અલગ તમે બી ઈચ્છા મુજબ આવા 100-150 દાખલા બનાવીને જાતે બી ઘરે કરી શકો છો. સાહેબ એટલા બધા બી અમે સ્માર્ટ નથી કે આટલું બધું કામ કરીએ. કરો ત્યાં સુધી સારું છે સ્ટુડન્ટ્સ. તમારી પાસે અલગ અલગ રેફરન્સ બુક હોય તો તમે રેફરન્સ બુકને પણ અંદર જાતે પોતે સર્ચ કરી શકો છો કે આ ટોપિક રિલેટેડ અમુક MCQ છે, તો આપણે એને કરવા માટે પ્રયત્ન કરી શકીએ. ચલો તેના અંતર સ્ટુડન્ટ્સ કે કંઈ બીજું સમીકરણ શું છે એ લોકો તમને આ રીતે આપશે ફરી પાછું કે સ્થાન સૂત્ર. આ જેટલા બી લખતા છે બધા MCQ છે સ્ટુડન્ટ્સ, આવડવા જોઈએ રાઈટ. સો સ્થાન સૂત્ર હવે સમજો મેં y લખું છું, નોટ વરી x લખો, y લખો, z લખો, કંઈ બી લખો. સ્થાન સૂત્ર એટલે અંતરનું સમીકરણ, બરાબર છે. સો y ઇઝ ઇક્વલ ટુ એવું કીધું છે કે એ લોકો એવું સમીકરણ આપ્યું કે -2/3 t², રાઈટ. સો y ઇઝ ઇક્વલ ટુ -2/3 t² + 16t + 2. આ રીતનું સમીકરણ છે. અને અહીંયા સવાલ સમજો ક્વેશ્ચન કે આ સમીકરણ માટે કયા સમયે વેગ શૂન્ય થશે? રાઈટ. સો સવાલ સમજ પડ્યો. અહીં એ લોકો આપણને સ્થાન સૂત્ર આપી દીધું અને એ લોકોએ સામેથી કીધું કે વેગનું મૂલ્ય કેવું થવું જોઈએ? તો કે 0 થવું જોઈએ. તો કયા સમયે વેગ 0 થશે આપણે શોધવાનો છે. સિમ્પલ છે સ્ટુડન્ટ્સ, એકદમ નોર્મલ સોલ્યુશન આવવાનું છે. એકવાર જસ્ટ જોઈ લે એટલે ખબર પડી જશે. સો સિમ્પલ સમજો કે બધી ચર્ચા તો વેગ પાસે આવી, કારણ કે વેગ 0 છે. એટલે ફરી પાછું આ સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ -2/3 t² + 16t + 2 છે એ લખી દેવાનું. સમીકરણ નંબર 1 આપી દેવાનું, લખતા જવાનું કે જે સમીકરણ છે સમીકરણ 1નું શું કરવાના? સમયની સાપેક્ષે વિકલન કરતા. હવે તો સમજ પડતું છે, હું ઉતાવળ રાખી લખું છું. સો અહીંયા dx નહીં લખાય, અહીંયા dy/dt લખાય, મિનિંગ તો હરખો જ છે. સો જે -2/3 છે સ્ટુડન્ટ્સ એ સહગુણક છે, તો કે d/dt, તો કે t² માટે વિકલન, +16 સહગુણક છે, તો કે સ્ટુડન્ટ્સ d/dt ઓનલી t +2 તો અચળ વધેલા છે. સો d/dt અહીંયા 2 આવશે. તમે સમજી ગયા છો. આગળ વધું છું. અંતરનું સમયની સાપેક્ષે વિકલન, અંતરને ભલે ને ગમે તેના વડે દર્શાવો એ વેગ જ આપે. સો v ઇઝ ઇક્વલ ટુ -2/3 વિકલન થઈ જાય તો જે ઘાત આગળ છે અને ઘાતમાં એકનો શું થઈ જાય? ઘટાડો, તો એ 2t આવે. +16 સહગુણક બહાર છે, ડીટીના છેદમાં ડીટીનો જવાબ 1 છે, આપણે આવું કમ્પ્લીટ કરેલું છે. અને 2 પોતે અચળ છે એટલે આન્સર કેટલો થાય? 0.
હવે સ્ટુડન્ટ સમજો કે એવું કીધું છે કે વેગનું મૂલ્ય 0 ક્યારે થાય, એટલે આપણે હવે એવો સમય શોધવાનો છે, એટલે એના માટે મેં વેગનું મૂલ્ય કેવું મૂકું છું 0. સમજ પડે છે ને, વેગનું મૂલ્ય કેટલું મૂક્યું 0 અને મારે સમય શોધવાનો છે. સો -2/3 2 × 2 becomes 4 થઈ જશે. સો -4/3 × t અને પ્લસ આ બાજુ 16 એકા 16 તો આ 16 થયા. કન્ટિન્યુ કરીએ, આ માઇનસવાળી ટર્મ આ બાજુ આવી જાય તો પ્લસ થઈ જાય, એટલે 4/3t = 16. આ તો 0 હતા ને પેલી બાજુ. ચલો માટે t = સિમ્પલ થઈ ગયું સ્ટુડન્ટ્સ કે આ 4 અને 4 થઈ ગયા અને આ 3 ઉપર જાય. સો 4 × 3, સો માટે t = 12 સેકન્ડ. સો હવે તમને આઈડિયા આવી ગયો કે આમાં શું કરવાનું છે, સમજ પડ્યું. સો લોકો તમને એવું કીધું છે કે વેગ 0 છે તો સિમ્પલ એકવાર વિકલન કરવાનું, વેગનો આન્સર 0 મૂકવાનો અને સમય પૂછ્યો તે સુધી કરવાનો. હોપ સો તમને આઈડિયા આવી ગયો છે ને તમારાથી થશે બી. ચાલ તલી 12 થાય ને, 12 થાય. ચલો કમ્પ્લીટ જોઈ લો તો. ઓકે ચલો આ થઈ ગયું. તો જો એક MCQ સ્ટુડન્ટ્સ લાસ્ટ જોઈ લે, જેવી રીતે વેગ માટે 0 જોયું એવી રીતે પ્રવેગ માટે જોઈ લે, રાઈટ. ઓકે સો કન્ટિન્યુ કરશું નેક્સ્ટ. હજુ એક MCQ ઇઝી છે, મજા આવશે ભણતા રહ્યો, સારું છે. કારણ કે શરૂઆતમાં ફિઝિક્સ સ્ટુડન્ટ્સ બહુ જ ઇન્ટરેસ્ટ પડે એવું છે, રાઈટ. અને આ બધી વસ્તુ જસ્ટ ઇનિશિયલ ફર્સ્ટ ટાઈમ છે, સો થોડું નવું લાગશે, બટ ટોપિક ઇઝી છે. માઇન્ડમાં ઇઝીલી તમે આ લેક્ચર પતે પાછું રિવિઝન કરો તો સેટ થઈ જશે. ચલો હવે તેના જોડે કે શું કીધું છે. હવે ફરી પાછું સાન સૂત્ર સ્ટુડન્ટ્સ x = at² - bt³ આવી તે લોકો કે આપેલું છે, રાઈટ. at² - bt³. અહીંયા આપણને એવું કીધું કે કયા સમયે પ્રવેગ શૂન્ય થશે. ચલો મિનિંગ સમજ પડી ગયો. અરે પડવો જોઈએ ને, કેમ નહીં પડે. પ્રવેગ એટલે વિકલન કેટલી વાર કરવાનું? 2 વાર. તો 2 વાર વિકલન કરો અને ત્યારે જે પ્રવેગ આવે એનો આન્સર 0 લઈ લેવાનો. તો ત્યારે આપણે t ને સૂત્ર કરતા બનાવવાથી સમય મળી જશે. અહીંયા એક વસ્તુ સ્ટુડન્ટ્સ નોટ ડાઉન, આ જે સ્મોલ અને સ્મોલ બી છે એ પોતે અચળાંકો છે. સ્મોલ એ અને સ્મોલ બી એટલે અચળાંકો છે, મતલબ કે લોકોની કોઈ વેલ્યુ હોઈ શકે. અહીંયા આપવામાં નથી આવેલી એટલે આપણે ઉધારી લેવાનું કે અચળાંકો છે. શોધીને આપતા જાઓ. x = at² - bt³ સમીકરણ 1. કન્ટિન્યુ કરશું તો કે ભાઈ જે સમીકરણ 1 છે, સમીકરણ 1નું સમયની સાપેક્ષે વિકલન કરતા. ચલો જો સ્ટુડન્ટ્સ આપણે વિકલન ચાલુ કરીએ તો અહીંયા x માટે લખાય dx/dt. ઓકે = a અચળ છે d/dt t² માઇનસ b અચળ છે d/dt t3. ઓકે સો અંતરનું સમયની સાપેક્ષે વિકલન સ્ટુડન્ટ્સ આપણને ખબર છે કે વેગ આવે, સો v = a t² છે ને, તો ઘાત અગાડી ઘાતમાં 1નો ઘટાડો. સમજ પડ્યો, 2 આગળ આવી ગયો, 2ની ઘટ એટલે 1 થઈ જાય, માઇનસ b t3 છે ને, તો ઘાત અગાડી ઘાતમાં 1નો ઘટાડો. ઓકે સો હોપ સો તમે અહીંયા સુધી ક્લિયર થઈ ગયા છો. સો માટે v = 2at - 3bt² સમીકરણ 2. આપણે તો પ્રવેગ સુધી જવાનું છે, અટકવાનું નથી. સો કન્ટિન્યુ લખતા જવાનું સ્ટુડન્ટ્સ કે ફરી પાછું સમીકરણ 2 છે, એ સમીકરણ 2નું સમયની સાપેક્ષે વિકલન કરતા. ઓકે સો ઇઝી છે, સમજી શકશો. ચાલો તો હું આનું વિકલન ચાલુ કરું સ્ટુડન્ટ્સ, એટલે મેં અહીંયાથી એવું કહી શકું કે માટે dv/dt, રાઈટ. શું આવશે? dv/dt. કન્ટિન્યુ = હવે ધ્યાન આપજો, 2b અચળ છે અને a b અચળ છે, તો બંને ભેગું થઈને એક સંખ્યા જશે, એ બહાર આવી ગઈ. સો આ 2a પોતે બહાર આવી ગયું dt/dt. સમજ પડ્યું? 2a અચળ હતું તો બહાર આવી ગયું, tનું વિકલન થયું dt/dt. એઝ ઇટ ઇઝ -3b પણ અચળ હતો એટલે અહીંયા આવશે d/dt ઓનલી t². શું આવશે? t². સો કન્ટિન્યુ સ્ટુડન્ટ્સ, વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી શું મળે તો કે સાહેબ પ્રવેગ મળે, એટલે અહીંયા a આવે = 2a dt/dt નો આન્સર 1 થાય. -3b t² નું વિકલન ઘાત અગાડી ઘાતમાં 1નો ઘટાડો એટલે શું થઈ જશે? 2t થઈ જશે. ચલો હવે અહીંયાથી કેવો પ્રવેગ છે તો કે પ્રવેગ જ્યારે 0 છે ત્યારે ટાઈમ શોધવાનો છે. તો પ્રવેગ 0 છે એટલે કે આ 0 થઈ ગયો ને = 2a -3 × 6 = 32 થાય 6b × t. સો ફાઇનલી મારે સમય શોધવાનો છે એટલે આમાં માઇનસવાળો ભાગ આ બાજુ લઈ આમ તે કેવો થઈ જાય? પ્લસ થઈ જાય. સો 6bt = 2a. સો ફાઇનલી આ 2 અને આ 6ને કેન્સલ કરતા અહીં 3 આવે. સો t = ઉપર a બચે અને આ 3b ઉપરથી નીચે ગયા. સો આપણો આન્સર આવશે t = a/3b. હવે અહીંની કંઈ વેલ્યુ આપેલી હોય તો સ્ટુડન્ટ્સ આપણે એની વેલ્યુ મૂકી શકીએ અને આન્સર લાવી શકીએ, પણ અત્યારે જસ્ટ એક સમીકરણ ફોર્મમાં આન્સર મળે છે.
સો હોપ સો આ શું છે તમને લોકોને ક્લિયર થયું હશે સ્ટુડન્ટ્સ, અને આપણે મેક્સિમમ અહીંયા MCQ કવર કરવા પ્રયત્ન કર્યો છે કે જેથી આ ટોપિક તમારા માઇન્ડમાં વેલ સેટ થઈ શકે. ઓકે, સો જો તમને છતાં બી આમાં કંઈ તકલીફ હોય તો તમે જણાવી શકો છો. અને હા સ્ટુડન્ટ્સ, બાકીના વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચે એના માટે બાકીના વિદ્યાર્થીઓ સાથે શેર કરજો. અને નેક્સ્ટ એક વસ્તુ બીજી એ પણ કહેવાની કે જો કંઈ તકલીફ હોય તો ઘણા વિદ્યાર્થીઓ સ્ટીલ કોન્ટેક્ટ નથી કરતા, તો બેટર છે કે જો સમજ નહીં પડે તો પૂછવું એ તમારા લોકોની જવાબદારી છે. ઓકે, અને નજીકના સમયની અંદર એવું કહેવામાં આવે છે કે 1 સપ્ટેમ્બરથી સ્કૂલો શરૂ થવા જઈ રહી છે. સો હોપ સો આપણે બધા પ્રે કરશું કે ભાઈ વહેલી તકે સ્કૂલો ચાલુ થાય તો આપણે લોકો પર્સનલી ભણીને ફરી પાછું આગળ કન્ટિન્યુ આપણું સ્ટડી કરી શકીએ. ઓકે, ત્યાં સુધી ઘરે રહેજો, સુરક્ષિત રહેજો, આપના અભ્યાસને ચાલુ રાખજો. હેવ અ ગુડ ડે. જય હિન્દ.